કે 5 રવિવારમાં મારી જોડે કોઈ એવા ચમત્કાર જાદુ નહીં કે 5 રવિવારમાં તમારી પેઢીઓ તારી નાખું. ના થાય. મારો ભગવાન સાક્ષાત ધરતી પર ઉતરે ને તોય મારા ભગવાને આ નીતિ નિયમમાં હેડવું પડે. બનાવનાર એ છે, છતાંય તે ચમ સુખ દુઃખ તમારા કર્મોથી નિર્ધારિત હોય છે. જેટલું તમારે લખેલું છે ને તમારા કર્મો અનુસાર દુઃખ ભોગવવાનું, એટલું તો તમારા ભોગવવો જ પડશે. એટલું સમય ભલે હું માતા તમારી જોડે 24 કલાક હાજરા હાજર રહી તમારી કુળદેવીની અખંડ દીવા કરતા ને, પણ અમુક દુઃખ એવા હોય કે તમારે ભોગવવા જ પડે. પણ જો કદાચ એ દુઃખમાં મારા જેવી મેલડી હોય ને તો દુઃખ ચમનું જતું રહે ને, અને દુઃખમાં ખબર ના પડવા દઉં હું મેલડી માતા. એ આ દુઃખમય આનંદમય રાખવું, હસતો રાખવું. દુનિયાને એવું દેખાય કે જો ચપ્પલ નહીં રહ્યા, પણ એ દીકરો જે મારી ભક્તિ કરતો હોય ને એને તો આનંદનો અપાર આનંદ હોય. મેલડી 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 24 કલાક બસ. એને બીજું કશું હુજ જ નહીં. એને દુનિયા બોલે, મેણા મારે, ગોડો કે ઘેલો કે જેવો કે એનાથી કોઈ મતલબ નહીં. એ તો એને મેલડી જ જોતો હોય, એને એની કુળદેવી જ જોતો હોય. એવા દીકરાઓ છે ને મારા મેરડી ના બની શકે. નહીં તો માતાઓની ભક્તિ કરીને ગાડી વાળા બંગલા વાળા બનવાની કામના ના કરતા. માતાઓ તો હાલ દેશે. હું માતા એવી છું ને, ગાડી માંગશો તો ગાડી લઈ આવીશ, બંગલો કહેશો તો બંગલો લઈ આવીશ. તમે પરિશ્રમ કર્યું હશે એ પ્રમાણે, તમે જે મારા પારે પરિશ્રમ કર્યું હશે, જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી માંગશો તો આલી દઈશ, બંગલો માંગશો તો આલ દઈશ, હોનું માંગશો તો આલ દઈશ. પણ હું તમને માગતા શીખવાડું છું કે તમે માતા જોડે શું માગો કે પછી કોઈ માગ રે. એક જ એવી દુનિયામાં કોઈ વસ્તુ મળી જાય કે એના પ્રાપ્ત કરવાથી જગતની કશું જ સુખ પ્રાપ્ત કરવાનું બાકી રે. શું વિચાર આવે કે બસ બધું જ આવી ગયું? થાય કે નહીં? શેદ દુઃખ પડ્યું નહીં. કોકે કરી નાખ્યું. કોકની માતા નડી, મેલડી નડી, ઝોપડી નડી. રોજ કહીશ નહીં નવરી માતાઓ નડવા. શું લ્યા નડે? તમે શું લે માતાનું ત્રિશુલ બિશુલ લઈ લીધું? તમે મેલડી માનો બકરો ચોરી ગયા હો તમે તો મેલડી નડે? એકદમ નડે નહીં? નડતી. પણ હાથે કરીને કોઈ માતા નડતી નહીં. પણ છે ને શેત દુઃખ પડીને બેઠાયું ને ભુવા જોડે, ભુવો કે વારવું પડશે. એટલે મેરડીમાં નતા નડતા ને તો ભુવા મેરડીમાં કરીને વારી ને હવે મેરડીમાં કે હવે હું નડીશ. પેલા જ નથી નડતી. તને બહુ શોખ છે ભુવા કરવાનો, લે વાર તું તારા લે હેડ. અને ભુવા શું વારે કેતા નહીં, કે છે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું ફળિયાનું તળિયાનું જે હોય બધું આવી જાવ. એટલે તમારી પેઢીની મેરડી હોય એ આવી જાય બધી, એટલે ખીજાય રે આવો તને નડું. જો અમેરિકા કોઈ મેરડી નડી જોયું? કોઈ મહારાજ નડ્યો જોયું? ચમ એ છંછેડતા નહીં તમારા જેમ. એ ભલે નહીં મોનતા, પણ તમારે જેમ ખીલા ચોકીન બારણ ને કારણ ને મૂળો બૂળો અડદના દોડા ફોડા નહીં કરતા. કરે છે? પણ તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી રીતે ભુવા જોડ જવા જોઈએ. તેમ સારું થાય? અરે ગોડા ભુવો ઘેર આવે તો સાચો એવું નહીં કે બધા ભુવા ખોટા છે. કઈક એવા સાચા ભુવાજી હોય છે કે જેને જ્ઞાન હોય સાચું, એ ખરેખરમાં એની કુળદેવીની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને, એવા ભુવા જગતમાં છે. ના નહીં, હું એવું નહીં કહેતી કે બારેજા ધામ એકલું જ છે. પણ છે ને એવા કઈક ભુવાજી છે ને કે કઈ કઈ થાકે, બોલી બોલીને થાકે ને, પણ આજની વસ્તીને કોઈ છાપ પડતી. બધાને તો બસ લીંબુ વારો હવે સારું લાગે છે કે કાલ લીંબુ વારીને બોલો હવે પેટમાં નહીં દુખતું કે કાલ નારિયેળ વારીને હવે સારું થઈ ગયું. અલ્યા પણ નારિયેળ વારો ના નહીં, પણ શેનો વારો એ તો પૂછવું પડે. શી ખબર ભૂવો તમારી કુળદેવી નોમ દઈને 12મી લે આવ્યો? શી ખબર ભૂવો તમારી બાપ દાદાની કોઈ મેલડીના નોમ દઈને મિલી આવ્યો?
શી ખબર કોઈ તમારી ઘરની શિકોતર જે તમારી લોહીએ લાગતી હોય એવી શિકોતર ને ચૂડેલ કરીને વારીને મિલી આવ્યો. અને આજ કઈક ભાઈઓ ધૂણે છે ને એનું કારણ શું છે? જેને વધારે ભૂવા કર્યા હશે ને એના જ ઘરમાં ધૂણ ચાલુ થઈ હશે. જોઈ લેજો. જેને બહુ ભૂવા કર્યા છે ને એના જ ઘરમાં ધૂણ ચાલુ થઈ હશે દીકરીઓ સ્ત્રીને. નકર જે નહીં માનતા એમને શું શિકોતર ને બધી નહીં નડતી? નડે જ છે, પણ ક્યારે ધૂણ આવા જોયું તમે? તમને ચમ આવે? આ વારણ કારણ એટલે વધારે દેવ ખીજાય છે. અસલ વ્યવહાર નહીં હાલવો, મારી ભક્તિ નહીં કરવી અને વારીને મિલ્યા આવું રે તને બતાવું ચમનું વરાય છે. આ શું ખોટું? મારે વસ્તી ઘેર જ્યારથી જાગૃત બની ને મારી વસ્તી એટલા ભૂવા નહીં કર્યા. તારે આવી માતા જાગૃત બનીશું. મારી વસ્તીએ પૂછ એટલા ભૂવા નહીં કર્યા જેટલા તમે બધા કરીને આયા હશો. સુખ પડ્યું દુઃખ પડ્યું બેઠી લીધું. આ એની માતા આટલી ડાયરેક્ટ કૂદકો મારીને આવી. ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને વારી નાખ્યા અને ઉરી હઈ જેવો તો ચઈ પેઢીમાં એમની જાગૃત મારો રોમ જોડે. હું ચોથી પેઢીએ જાગૃત થઈ. કેટલી પેઢીએ? એમના દાદાના દાદાના પપ્પા એ મને મેરડી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ. આટલી પેઢી આવી હોય મારા દીકરાઓ ખોરતી ખોરતી તો તમારા માતા ખોરવાની જરૂર નહીં. તમે ભક્તિભાવ વાળા બની જાઓ. આ ભૂવા ભૂવા મેળ દો. માતા ખોરતી ખોરતી તમને ના આવડે તો મને મેરડીને કહેજો. માતાને ખોરવા જાઓ તો કે છે ટાયરો ગહી જાય, ચપ્પલ ગહી જાય, પણ માતા મળે? માતા એમ બજારમાં પડી કોઈ ભૂવો એવો નહીં કે માતા પકડી ના દેખ લે તાર માતા રાખ. એ હાથમાં ના આવે. એક નાનું અમથું શિકોતરું તે ભગવાનની રજા ના હોય ને એની ઈચ્છા ના હોય ને તો ભૂવાની તાકાત નહીં કે એક નાનું શિકોતરું પકડી શકે. અને તમે તો લાવો ગમે તેવું દેવ હોય અને પકડી નાનો વ્યવહાર કરી દઈએ. હવે કોઈ દાડ નડતર નહીં થાય. આવું એમ કાઢ નાખો બધું મગજમાં અને કશું કોઈ નડતું નહીં. તમે છંછેડો છો દેવના હાથે કરીને. તારે દેવ નડવા ઉભા થાય છે, નકર કોઈ દેવ નવરું નહીં નડવા. પછી તમને કે જ ને દુનિયા કે જ ને તો આ નરો અમનો વહેમ જ છે કે નરી અંધશ્રદ્ધા છે. ભાઈ અંધશ્રદ્ધા કે જ ને તમે સહેજ વાતે સહેજ નોની નોની વાતે દેવ ના વાંક દેવનું આ નડ્યું પેલું નડ્યું. અરે કશું નહીં નડતું. તમારા કર્મો હારા હોય ને તો કોઈ નડતર ઉભું ના થાય. આ તો છે ને તમારે હજુ ભોગવવાનું લખ્યું હોય ને કર્મો અનુસાર. અને કદાચ કોઈ ભૂવા જોડ જાઓ અને તમારો સમય જો હારો નહીં બન્યો સુખનો તો ભૂવો એવો હોમે ભટકાશે કે થોડું હારું હતું ને એ વધારે બગાડી આલ્યું. સારું આ ભૂવા તો જ્યાં 6 મહિના મારું નુકસાન આવ્યું. એ ચમ કે હજુ તમારો સમય બન્યો. અને સમય કેમ નહીં બન્યો? કે તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો. તમે માતાના દોષ કાઢ્યા. ઝોપડી માતા, મેરડી માતા, સદી માતા, શિકોતર માતા, પણ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું દુઃખ છે. કોઈએ કાઢ્યું આજ લગીન? બધાને હારું બનવું છે. હું બહુ હારો માણસ સજ્જન માણસ છું. બહારથી જ જો હારા દેખાવશો અંદર મને મેરડીને ખબર છે. અને કહેતા હોય તો આવો એક એક કરીને બધાના ચીઠા જો ઓપન ના કરું મારું નામ મેરડી માતા નહીં. અને કોઈ એવું કહેતું હોય કે ના ના મારી વાત ખોટી, મેં એવો કોઈ ગુનો નહીં કર્યો, હું બહુ હારો માણસ છું, આવો હેડો મેદાનમાં બતાવું ચમનું કેટલો હારો છું કેટલો નહીં. પણ આ તમારા એકલાની વાત નહીં. દરેક આજથી 10 વર્ષ પહેલાની 20 વર્ષ પહેલાની તમારી ઉંમર પ્રમાણે 10 વર્ષ પાછળ જાઓ. કર્મો યાદ કરો શું શું કર્યું. પિક્ચર બતાવીશું માતા. સારું મારી આ વાત તો સાચી છે. સારું આવા પાપ તો અમે કોઈ ગણ્યા જ નહીં. એનું જ ફળ છે. બને કે નહીં એવું? કર્મો પર વિશ્વાસ, કર્મનો સિદ્ધાંત છે. ભગવાને કોઈ ભેદભાવ રાખ્યો છે ગોડા કે તમને દુઃખી રાખે ને બીજા બધા સુખી રાખે? એના માટે તો દરેક દીકરાઓ હરખા છે.
દરેક મનુષ્યનો એક અંશ કહેવાય છે. અને તો બધાને જો બધાને ધરતી પર જન્મ આલી અને બધાને હારી બુદ્ધિ સમજ યોગ્યતા આપી આ જ્ઞાન આપીને ધરતી પર મોકલ્યા ને, હવે તમારા જ્ઞાનના આધારે તમારા જીવનમાં કર્મો કરવા પણ પછી હારા કરો કે ખોટા કરો એ અનુસાર તમારા જીવનમાં